Hello everyone. How are you all? Hope you all are doing well. तो बच्चा लोग आज આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છે લેસન નંબર 22 જો કે આ અગાઉ આપણે ઓલરેડી લેસન નંબર 22માં એફબી કરી ચૂકેલ છે રાઈટ. તો ચલિए બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ સે વન ક્વોટ. મેં સ્ટાર્ટ કરતા પહેલાં તમને એક સરસ મજાનો ક્વોટ કહીશ. તો ચલિए આજનો આપણો ક્વોટ છે Do the right thing even when no one is looking. Do the right thing when no one is looking. આપણે હંમેશા સારા કામ જ કરવા જોઈએ, કોઈ જોવે યા ના જોવે. ઓકે, બીકોઝ અલ્લાહ ઇઝ ઓલવેઝ ઓનલાઈન. આપણને ખુદા તો હંમેશા જોવે જ છે રાઈટ. તો આપણે હંમેશા સારા જ કાર્ય કરવા જોઈએ. તો ચલીએ, આર યુ રેડી કિડ્સ? તો આજે આપણે પહેલાં बुक અને पेन्सिल લઈ લઈએ અને મિસની સાથે શરૂ કરીએ. ચલીએ, बुक અને पेन्सिल લઈ લીધી અને મિસની સાથે બધાએ લખવાની શરૂઆત કરવાની છે. આજે આપણે સિમ્પલ જ છે, કાંઈ ડિફિકલ્ટી છે નહીં. આપણને જે વર્ડ્સ આપ્યા છે એ આડાઅવળા હોય એને આપણે સીધા કરવાના છે. તો ચલીએ હેડિંગ દઈએ. SCRA MBLE SCRA MBLE scramble. WORDS words. WORDS words લખ્યું. સ્ક્રેમ્બલ વર્ડ્સ. ડન. લખ્યું બચ્ચા લોગ? સ્ક્રેમ્બલ વર્ડ્સ એટલે કે ઓલરેડી આપણને જે વર્ડ્સ આપ્યા છે ને એ આડાઅવળા છે. આપણને વર્ડ્સ આપ્યા છે એ વર્ડ્સ આડાઅવળા હોય છે, એને આપણે કરેક્ટ વેમાં લગાવવાના છે. તો ચલીએ, તમે બધાએ હેડિંગ લખી લીધી બચ્ચા લોગ? તો આગળ શરૂ કરીએ. સ્ક્રેમ્બલ વર્ડ્સ ફર્સ્ટ છે. તમને એક આવું શીટ આપવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો કેટલા બધા 7 દિવસોના નામ લખ્યા છે, પૂરા વીકના નેમ્સ લખ્યા છે અને બધા આડાઅવળા છે. IRFDAY ઇફ ડે હોય નહીં, આ આપણે આડું અવળું છે તો આને આપણે સીધું લગાવવાનું છે રાઈટ. તો આને કરેક્ટ વેમાં કઈ રીતે લખી શકશું ચાલો એ જોઈએ. તો શરૂ કરીએ. તમારે પણ આ રીતે જ લખવાનું છે. IRF લખ્યું. DAY done. IRF DAY done बच्चा लोग લખ્યું. ચલિए આ કયો દિવસ થયો સોચો. આ પરથી એક દિવસ આવે છે નહીં. આર પરથી એક ડે આવે છે નહીં. એફ પરથી યસ. તો આ કયો ડે થયો? ચલીએ પહેલાં આપણે એફ લખશું, પછી એફ, પછી આર. વેરી ગુડ. એફ આર પછી શું લખશું? FRIDAY રાઈટ. ચલીએ પહેલાં લખ્યું એફ, પછી લખીએ આર, લખીએ આઈ, લખ્યું ડી, એ वाई। डन बच्चा लोग।
લખ્યું FRIDAY Friday. Done. I'll repeat. FR પેલા લખ્યો F પછી લખ્યું R I D A Y FRIDAY Friday. કયો ડે થયો? ફ્રાઈડે. લખ્યું? જો આ ડે તો આપણને આવડતો જ હતો, રાઈટ? ફ્રાઈડેની સ્પેલિંગ તો બધાને આવડતી હતી, બટ અહીંયા જે રીતે આપણને આડાઅવળા બતાવવામાં આવ્યા હતા એ કરેક્શન કરતા નહોતું આવડતું, રાઈટ? તો આને જ કહેવાય સ્ક્રેમ્બલ વર્ડ, એટલે કે શબ્દ, વર્ડ્સ, આલ્ફાબેટ બધા છે પણ આડાઅવળા છે. તો આપણે એને સહી રીતે લગાવવાના છે. અહીંયા પહેલા છે આઈ, તો શું અહીંયા આઈ છે? નહીં. અહીંયા છે આર, તો અહીંયા આર છે બીજી પોઝિશને. પછી છે એફ, તો એફ શું થઈ ગયું અહીંયા? ફર્સ્ટ. એટલો ખ્યાલ રાખવાનો, જે આલ્ફાબેટ કેપિટલમાં હશે ને એ જ પહેલો અક્ષર થશે. ઓકે? અહીંયા કેપિટલ કયો છે? એફ. વેરી ગુડ. તો એફ આર I D A Y FRIDAY Friday. Done. ચલીએ બધાએ લખી લીધું. આપણે બુકમાં વ્યવસ્થિત એકદમ સેન્ટરમાં નથી લખવાનું, પહેલાં આપણે માર્જિંગ સાઈડ લખશું આવી રીતે IRFDAY, એમ માર્જિંગ સાઈડ લખશું, એટલે કે હાસ્યાની પાસે. પછી આપણે આઉટ ઓફ ધ માર્જિંગ લખશું, સોરી આપણે જે લખ્યું છે એની પછી થોડી નાની સી સ્લીપિંગ લાઈન કરશે અને પછી લખશું આપણે સાચી સ્પેલિંગ FRIDAY ફ્રાઈડે. ચલિए, થઈ ગયું બચ્ચા લોગ? ડન. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ. હવે નેક્સ્ટ કયો સ્ક્રેમ્બલ વર્ડ છે એ જોવાનું છે. નેક્સ્ટ છે TAS લખવાનું છે. હા, તમારે બધાએ TAS URDAY TAS URDAY. Done. લખ્યું? લખ્યું બચ્ચા લોગ? I'll repeat. TAS URDAY. ચલિए, કેપિટલ કયો અક્ષર છે? T. વેરી ગુડ. કેપિટલ કયો છે? કેપિટલ અક્ષર છે S. કેપિટલ કયો છે? S. ચલિए, ડન. તો હવે આપણે કયા સ્પેલિંગ, કયો લેટર લેશું પહેલા? SATUR. લખીએ SA. डन. लखिए बच्चा लोग SATUR सैटरडे. डन. આપણે પહેલાં એકદમ માર્જિનની પાસે લખી અને પછી થોડી સ્પેસ રાખી છે અને પછી કરેક્ટ સ્પેલિંગ લખવાની છે. લખ્યું? ડન. चलिए, लखिए. હવે આપણે મેચ કરીએ. SATUR સैटरडे લખીએ.
જે તમોએ લખી છે ને એને મેચ કરીએ. SATURDAY Saturday. Done. સાચી લખી હતી. SATURDAY Saturday. Done. તો ચાલીએ હવે આપણે જોઈએ થર્ડ ડે. હવે બીજો કયો દિવસ આવે છે એ જોઈએ. આપણે અત્યાર સુધી 2 કર્યા, ફ્રાઈડે એન્ડ સેટરડે. નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ કયો ડે છે. ચલીએ પેલા લખીએ DAYNOM. લખ્યું DAYNOM. Done. I'll repeat. DAYNOM. લખ્યું બચ્ચા લોગ. ચલિए કયો ડે થયો, કયો ડે થશે, કયો અક્ષર કેપિટલ છે એ જોવો તો પહેલા. એમ. વેરી ગુડ. તો અહીંયા શું બનશે? એમ ઉપરથી કયો ડે આવે છે? મંડે. વેરી ગુડ. તો ચલિए લખીએ MON. લખ્યું MON. ડન. લખ્યું બચ્ચા લોગ MON DAY. લખીએ મંડે. ડન. ચલીએ આપણે ચેક કરીએ તમે બરાબર લખ્યું છે કે નહીં. MON DAY મંડે. ડન. MON DAY મંડે. Repeat after me. MON DAY મંડે. ચલીએ ડન. લખ્યું લખ્યું બધાએ. મંડે. મંડે એટલે સોમવાર. મંડે એટલે સોમવાર. ચલીએ ડન. લખ્યું. નેક્સ્ટ જોઈએ આપણે અત્યાર સુધી કયા કયા ડેઝ લખ્યા બચ્ચા લોગ યાદ રાખવાનું છે. હા. નેક્સ્ટ DEW. લખીએ DEWSNEDAY. DAY. ડન. લખ્યું. ચલીએ આપણે લખ્યું WSNEDAY વેનસડે. બરાબર. DEWSNEDAY. તો કયો ડે થયો? વેનસડે. કયો ડે? વેનસડે. તો હવે આપણે એની કરેક્ટ સ્પેલિંગ લખીએ. શું થશે? WEDNESDAY વેનસડે. Say with me.
NESDAY વેનસડે લખ્યું. વેનસડેની સ્પેલિંગ બરાબર લખજો. WEDNESDAY વેનસડે. ડન. લખાઈ ગયું બચ્ચા લોગ? ચલિए હવે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે કયો ડે? કયા કયા ડે આવ્યા આપણે અત્યાર સુધી? સૌથી પહેલા હતું ફ્રાઈડે, ધેન સેટરડે, મંડે, વેનસડે. હવે જોઈએ કયો ડે? ચલિए TSDAYUE. I'll repeat. TSDAYUE. આમાં કયો અક્ષર કેપિટલ છે? આ બધું પહેલા તમારે આવી રીતના આડોઅવળું જ લખવાનું છે હા બચ્ચા લોગ. પછી આપણે નાની સી સ્લીપિંગ લાઈન કરશું અને લખવાનું છે. તો ચલીએ પહેલા આપણે આ સ્ક્રેમ્બલ વર્ડ લખ્યા. TSDAYUE. ડન. લખ્યું. ચલીએ ડન. હવે આને આપણે કરેક્ટ કરશું. તો ચલીએ કરેક્ટ કરવા માટે શું કરશું? આપણે એને વ્યવસ્થિત લખવાના છે. તો ચલીએ ટી કેપિટલ છે તો આપણે સૌથી પહેલા શું લખશું? ટી. શું લખશું? ટી. ટ્યુઝડેની સ્પેલિંગ બોલો તો બચ્ચા લોગ. TUESDAY ટ્યુઝડે. રિપીટ આફ્ટર મી. TUESDAY લખ્યું. TUESDAY ટ્યુઝડે. ડન. ટ્યુઝડે એટલે મંગળવાર. વેરી ગુડ. તો ચલીએ લખીએ. આપણે ચેક કરીએ. TUESDAY ટ્યુઝડે. ડન. લખાઈ ગયું? ડન બચ્ચા લોગ. લખ્યું. TUESDAY ટ્યુઝડે. ચલીએ. ટ્યુઝડે એટલે મંગળવાર. વીકનો થર્ડ ડે. કેટલામો ડે? થર્ડ. ત્રીજો દિવસ. ચલીએ ડન. નાવ વિલ મૂવ ઓન નેક્સ્ટ. હવે આપણે જોઈએ નેક્સ્ટ. હવે કયો ડે આવે છે તે જોઈએ. હવે નેક્સ્ટ ડે છે. નેક્સ્ટ આવશે NUD. લખીએ. NUD AYS. AYS. ડન. લખ્યું બચ્ચા લોગ? चलिए रिपीट आफ्टर मी. NUDAYS. NUDAYS. चलिए कयो अक्षर कैपिटल छे आमा? हाँ कयो लेटर कैपिटल छे? एस. तो शू लखशुं आपणे? SUNDAY. संडे. शू लख्યું?
SUNDAY संडे। शू लख्यू बच्चा लोग? चलिए लखिए संडे नी स्पेलिंग। SUNDAY। डन? लख्यू बधाए? संडे। संडे एटले ऑफकोर्स संडे रविवार, राइट। चलिए हवे आपणे जोईए आपणे करेक्ट लख्यू छे के नहीं। SUNDAY संडे, राइट, बराबर लख्यू छे, राइट। जोयु बच्चा लोग? SUNDAY संडे। फिनिश्ड? लखाई गयु? चलिए आपणे कया कया डेज लख्या? काफी लख्या, राइट। वीक में केटला डेज होय छे? 7। तो अत्यार सुधी आपणे लख्या 6। चलिए हवे आ जोईए कयो छे? लखीए SDAY। SDAY HURT HURT लख्यू? डन? I'll repeat. SDAY HURT। डन? लख्यू बच्चा लोग? SDAY HURT। चलिए हवे आनी करेक्ट स्पेलिंग जोईए। करेक्ट स्पेलिंग शू थशे? आनी करेक्ट स्पेलिंग थशे, लखीए टी, केम के कैपिटल कयो छे? टी। तो लखीए THURSDAY। लख्यू बच्चा लोग? THURSDAY थर्सडे लख्यू? डन बच्चा लोग? फिनिश्ड? चलिए लखी लीधु? जोईए आपणे करेक्ट लख्यू छे के नहीं? मैच करिए। THURSDAY थर्सडे। चलिए फिनिश्ड? लख्यू? हवे आपणे जोईए नेक्स्ट। आ कयो डे छे पहला तो ई कहो? थर्सडे। कयो छे? थर्सडे एटले गुरुवार। थर्सडे एटले गुरुवार। चलिए डन? लखाई गयु? आपणे जोईए नेक्स्ट। हवे नेक्स्ट शू आवे छे? अहीं फिनिश थई गयुं छे। जे त्यां हतुं ए ज अंश अहींया स्क्रम्बल वर्ड छे, राइट। हवे आपणे शुं करवानुं छे? आ जे स्क्रम्बल वर्ड छे एने आपणे फटाफट करेक्ट स्पेलिंग लखी नाखवानी छे। आपणे आज आ होमवर्क में आपशे मिस। तो आपणे आ वर्कशीट जे छे एने व्यवस्थित करेक्ट स्पेलिंग साथे लखवानी छे। तो चलिए लखीए FRIDAY फ्राइडे। लखीए FRIDAY फ्राइडे। लख्यू? चलिए डन? पछी नेक्स्ट शू छे? TASURDAY। तो कयो डे थयो? चलिए जोईए।
સેટરડે કયો થયો? સેટરડે. લખીએ SATURDAY સેટરડે. લખ્યું? ડન? फिनिश्ड? चलिए હવે આપણે જોઈએ નેક્સ્ટ DAYNOM કયો ડે થશે? તો ચલિए લખીએ M કેપિટલ છે તો આપણે લખશું MONDAY મંડે. લખ્યું? MONDAY મંડે. ડન? चलिए फिनिश्ड? लख्यू बच्चा लोग? तो चलिए हवे जोइए नेक्स्ट. नेक्स्ट जोइए DEWSNEDAY आमा कयो कैपिटल छे? W. कयो कैपिटल छे? W. तो चलिए આપણે લખશું WESDAY વેનસડે. લખીએ WESDAY વેનસડે. લખ્યું? ચલિए ફિનિશ્ડ? ડન? હવે નેક્સ્ટ પેલા વેનસડે તો લખી લઈએ. પછી છે TSWAYUE. તો આમાં કેપિટલ શું છે? T. તો આપણે હવે લખીએ TUESDAY. TUESDAY લખ્યું? TUESDAY ટ્યુઝડે. ડન? લખ્યું બચ્ચા લોગ? ચલિए આપણે ચેક કરીએ. TUESDAY ટ્યુઝડે. પછી NUDAYS तो SUNDAY संडे. लास्ट है SDAY HURT तो थई गयु थर्सडे. तो चलिए आ आपणे अरेंज करी दीधा. हवे आपणे जोईए आपणे कई रीते आने अरेंज करवाना छे. तो आजनु आपणुं होमवर्क छे कि आज डेज ऑफ द वीक आप्या छे ए आपणे ऑर्डिनल एटले के एनी सीक्वेंस में एने सेट करवाना छे. तो फर्स्ट डे कयो छे? संडे. सेकंड डे मंडे. थर्ड डे ऑफ द वीक ट्यूसडे. एंड विच इज द फोर्थ डे ऑफ द वीक? वेनसडे. वेनसडे पछी शुं आवे? थर्सडे. थर्सडे केटलामो दिवस थयो? फिफ्थ एटले के पांचमो. પછી 6th ડે કયો થયો? ફ્રાઈડે. ફ્રાઈડે કેટલામો ડે થયો? 6th એટલે કે છઠ્ઠો. 6th ડે કયો? 6 એન્ડ ધ સેટરડે ઇઝ 7th અથવા તો લાસ્ટ. આપણે લાસ્ટ ડે પણ કહી શકીએ છીએ. આ આપણે આજનું હોમવર્ક છે. આને સિક્વન્સમાં લગાવવાના છે અને ઓલા જે વર્ડ્સ આપ્યા છે એને પણ રીઅરેન્જ પ્રોપરલી કરવાના છે. ओके बच्चा लोग? तो चलिए हवे आजे आपणे अहींया डेज ऑफ द वीक कर्या, डेज ऑफ द वीक कर्या सॉरी, बट नेक्स्ट लेक्चर में आपणे आने रिलेटेड क्वेश्चन आंसर करशुं केम के आ अगाऊ आपणे ऑलरेडी FB करी चुकेल छे. राइट बच्चा लोग? हाँ, तो हवे आपणे आने लईने क्वेश्चन आंसर पर करशुं अने ट्रू और फॉल्स एटले के टिकिंग पण करशुं. ओके, तो चलिए अहींया हवे आपणे कहीशुं गुड बाय. तो चलिए थैंक यू सो मच बच्चा लोग. तमे आटलो समय दई मिसनु आ लेक्चर अटेन्ड कर्युं अने तमारे घरे पण रिविजन करता रहेवानुं छे. ओके बच्चा लोग? तो चलिए टेक केयर ऑफ योरसेल्फ, स्टे होम, स्टे सेफ एंड कीप लर्निंग.
ઘરે રહીને ખાલી બદમાશી નથી કરવાની, આપણે ઘરે રિવિઝન પણ કરતા રહેવાનું છે. એક વખત લખાઈ ગયું તો ફરી ન લખવું એવું જરૂરી નથી. અગર તમે 2 to 3 ટાઈમ્સ લખશો તો તમારા માટે બેટર રહેશે કે તમને ઇઝીલી લર્ન થઈ જશે. ઓકે બચ્ચા લોગ, તો ચલિए, थैंक यू एंड गुड बाय. टेक केयर ऑफ योरसेल्फ. गुड बाय.